અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી જાણીતી દવા બનાવટી કંપની ક્રેડિલા ફાર્માસ્યુટિકલ્સમાં બપોરના સુમારે એકાએક થયેલા પ્રચંડ બ્લાસ્ટને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટના કંપનીના MPP2 પ્લાન્ટમાં ત્યારે બની જ્યારે ત્યાં સોડિયમ કાર્બોનેટ લોડ કરવાની કામગીરી ચાલી રહી હતી. કેમિકલ લોડિંગની પ્રક્રિયા દરમિયાન અચાનક થયેલા ધડાકા સાથે પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ત્યાં ફરજ બજાવી રહેલા 2 કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા. ઈજાગ્રસ્તોમાં ગડખોલની સોનમ સોસાયટીમાં રહેતા દદોલ પ્રસાદ પ્રકાશસિંહ અને અંદારાના રહેવાસી ભયલાલ પરમારનો સમાવેશ થાય છે. બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે આસપાસના વિસ્તારમાં પણ તેના અવાજથી ફાળ પડી હતી અને કંપનીના કર્મચારીઓ જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થળે દોડી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ કંપનીના સેફ્ટી ઓફિસર્સ અને સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં પ્લાન્ટમાં મશીનરીને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. ગંભીર રીતે દાઝેલા બંને શ્રમિકોને લોહીલુહાણ હાલતમાં પ્રથમ ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમની શારીરિક સ્થિતિ અત્યંત નાજુક જણાતા અને શરીરનો મોટો ભાગ દાઝી ગયો હોવાથી તબીબોની સલાહ મુજબ તેમને તાત્કાલિક વધુ સારવાર અર્થે વડોદરાની સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. હાલમાં બંને કામદારો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. દુર્ઘટનાના સમાચાર મળતા જ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ DISHના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ કેમિકલ રિએક્શન અથવા લોડિંગ પ્રક્રિયામાં ક્ષતિ હોવાની આશંકા સેવાઈ રહી છે, પરંતુ ચોક્કસ કારણ FSL અને ટેકનિકલ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. બીજી તરફ અંકલેશ્વર પોલીસે પણ આ મામલે અકસ્માત કંપનીના જવાબદાર અધિકારીઓના નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. ઔદ્યોગિક નગરીમાં વારંવાર બનતી આવી આગની ઘટનાઓએ ફરી એકવાર શ્રમિકોની સુરક્ષા અને કંપનીઓના સેફ્ટી ઓડિટ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો.